વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્થાનાંતર અને પથ લંબાઈને આધારિત જેડબલ્યુ અને રીટમાં જે ક્વેશ્ચન જે લેવલના પૂછાતા હોય એ લેવલના આપણે ક્વેશ્ચન જોઈએ. તો ટાઇટલ લખશું આપણે જેડબલ્યુ અને નીટ માટે સ્થાનાંતર અને પથ લંબાઈ. માનો કે કોઈ સમબાજુ ત્રિકોણ છે, સમબાજુ ત્રિકોણ, અને ત્રિકોણની બાજુની લંબાઈ સ્મોલ એ છે. ત્રિકોણ છે એ એબીસી છે. સમબાજુ ત્રિકોણની દરેક બાજુની લંબાઈ કેવી હોય આપણે ખ્યાલ છે, સરખી હોય. એટલે આપણે અને આપણે બધા ખૂણા સરખા હોય. આપણે ખબર છે કેટલા કેટલાના હોય, 60-60ના. ઓકે, આ ડી છે એ એસીનું મધ્યબિંદુ છે, સોરી બીસીનું શું છે, મધ્યબિંદુ. એટલે આ અંતર ટૂંકમાં a/2 છે ને આ અંતર કેટલું થાય, a/2. કે ડી છે એ એસીનું શું છે, મધ્યબિંદુ છે. ઓકે, પહેલો ક્વેશ્ચન કે ભાઈ તમે એ થી ક્યાં જાઓ, બી જાઓ, અને બી થી ડી જાઓ. એના માટે પથ લંબાઈ અને સ્થાનાંતર મેળવો. એ થી ક્યાં જવાનું છે, બી, અને બી થી ક્યાં જવાનું, ડી. એના માટે પથ લંબાઈ અને સ્થાનાંતર. તો પહેલા પથ લંબાઈ મેળવીએ. તો પથ લંબાઈ કેટલી થાય, તો કે AB વત્તા BD. આ AB વત્તા BD. AB કેટલું છે, સ્મોલ એ. BD કેટલું છે, a/2. માટે a + a/2 એટલે કેટલું થાય, 3a/2. તો આપણી પથ લંબાઈ કેટલી થાય, 3a/2. હવે આપણે સ્થાનાંતર મેળવીએ. તો સ્થાનાંતર કેટલું થાય, તો કે AD જેટલું થાય. પ્રામમાં a હતા, અંતિમ D. તો આ તમારું શું થાય, સ્થાનાંતર. તો AD મેળવવું હોય તો આપણે ત્રિકોણમિતિનો ઉપયોગ કરી શકીએ, અથવા તો કાટકોણ ત્રિકોણ પાયથાગોરસનો પ્રમેય પણ લઈ શકીએ. કે આ A, B અને D કાટકોણ ત્રિકોણ છે, એ રીતે પણ થાય. અને ડાયરેક્ટ sin θ મૂકી દો અહીંયા, sin 60. sin 60 બરાબર શું થાય, સામેની બાજુ એટલે કે AD ના છેદમાં શું થાય, કર્ણ. કર્ણ કેટલો છે, સ્મોલ એ. એટલે કે AD ના છેદમાં શું થાય, સ્મોલ એ. માટે AD બરાબર શું થાય, A sin 60. sin 60 કેટલા થાય, sin 60 કેટલા થાય ભાઈ, sin 60 √3/2. માટે A × √3/2 એટલે √3/2 × A. તો કાટકોણ ત્રિકોણ પાયથાગોરસનો પણ કરો તો પણ એ જ આવશે. તો આ રીતે આરામથી તમે સ્થાનાંતર મેળવી શકો. ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ આપણે ચોરસ માટે તો ઓલરેડી થિયરીમાં ભણી ગયા હતા. લંબચોરસ માટે પણ એકદમ સિમ્પલ કહેવાય, કે એટલું બધી ખાસ લંબચોરસમાં પણ દાખલા કે ABCD લંબચોરસ છે. બાજુની લંબાઈ એ છે, પહોળાઈ B છે. માનો કે A થી તમે B ગયા, પહેલો ક્વેશ્ચન, A થી B જાઓ, B થી ક્યાં જાઓ, C. આના માટે પથ લંબાઈ કેટલી થાય, તો પથ લંબાઈ બરાબર શું થાય, તો કે AB વત્તા BC. AB કેટલું છે, સ્મોલ એ, સોરી સ્મોલ b વત્તા સ્મોલ એ, એટલે કેટલું થાય, સ્મોલ એ વત્તા b પણ લખી શકો. આ તમારી થઈ ગઈ પથ લંબાઈ. અને સ્થાનાંતર કેટલું થાય, તો સ્થાનાંતર કેટલું થાય, તો કે AC જેટલું. કારણ કે A થી B ગયા, B થી C, એટલે અંતિમ સ્થાન C છે. એટલે આ તમારું સ્થાનાંતર AC. અને AC બરાબર શું થાય, તો કે પાયથાગોરસનો પ્રમેય યુઝ કરી લો. AC નો વર્ગ બરાબર શું થાય, AB નો વર્ગ વત્તા BC નો વર્ગ, એટલે કે સ્મોલ b² વત્તા સ્મોલ a². માટે AC બરાબર શું થાય, √ ગોઠવી લખો તો a² વત્તા b². તો આ રીતે સ્થાનાંતર √ કેટલું થાય, a² વત્તા b². તો આવી રીતે લંબચોરસ, ચોરસ, ત્રિકોણ એના આધારિત અલગ અલગ ક્વેશ્ચન કરી શકો. હવે વર્તુળનું જોઈએ આપણે. ચાલો, એક આ વર્તુળ છે. વર્તુળની ત્રિજ્યા r છે. આ બધા 90ના ખૂણા છે, ધ્યાન આપજો. વર્તુળની ત્રિજ્યા કેટલી છે, r. ઓકે, આપણે આ B, આ C અને આ D આપી દઈએ. ધ્યાન આપજો, આ 90-90ના ખૂણા છે, ધ્યાન આપજો. 90, 90, 90 અને 90. ઓકે, જોતા પણ ખબર પડી જાય.
તમને કીધું કે ભાઈ પેલો ક્વેશ્ચન એમ પૂછે કે ભાઈ એથી આપણે બી જઈએ, બીથી સી જઈએ, સીથી પાછા એ ઉપર આવીએ. ચાલો, તો એના માટે પથ લંબાઈ કેટલી થાય? પથ લંબાઈ કેટલી થાય? એ બી વત્તા બીસી વત્તા સી એ. ઓકે, એ બી કેટલું છે? આખું કેટલું થાય? 2πr. પરીખ કેટલો થાય? આખો કેટલો થાય? 2πr પરીખ. પણ આટલું કેટલું થાય? એનો ચોથો ભાગ એટલે πr. πr/2 થાય. સોરી, આખું 2πr ભાગ્યા 4 એટલે કેટલું થાય? πr/2 વત્તા આ કેટલું થાય? πr/2. બરાબર. એ થી બી, બી થી સી, સી થી પછી ક્યાં ગયા આપણે? એ. એટલે r વત્તા r, આ કેટલું થાય? 2r. એટલે એ બી કેટલું થાય? ધ્યાન આપજો, આખું 2πr છે તો આ ચોથો ભાગ છે ને, તો 2πr ભાગ્યા 4 એટલે કેટલું થાય? πr/2. એટલે એ બી કેટલું થાય? πr/2 વત્તા બીસી પણ કેટલું થાય? πr/2 વત્તા સી એ કેટલું થાય? તો કે 2r વ્યાસ છે એટલે πr/2 વત્તા πr/2 એટલે કેટલો થાય? πr વત્તા 2r એટલે 2 કૌંસમાં આ 2r સામાન્ય નીકળી જાય, સોરી r સામાન્ય નીકળી જાય, કેટલું આવે? π+2. તો આ રીતે તમે પથ લંબાઈ મેળવી શકો. હવે સ્થાનાંતરની વાત કરીએ. સ્થાનાંતર કેટલું આવશે ભાઈ? સ્થાનાંતર એથી ગયા અને પાછા એ ઉપર આવી ગયા ને, તો સ્થાનાંતર કેટલું થાય? 0. કે હતા તેમ ત્યાં આવી ગયા આપણે, તો સ્થાનાંતર કેટલું થશે? 0. તો આ રીતે ક્વેશ્ચન કરી શકો. આના બીજો ક્વેશ્ચન મળી, ચાલો આ લખી લ્યો. બીજો ક્વેશ્ચન, ચાલો એથી આપણે બી જાય, બીથી આપણે સી જાય, સીથી ડી જાય. ચાલો, તો આના માટે પથ લંબાઈ પહેલાં તો મેળવીએ. પથ લંબાઈ કેટલી થાય? તો કે એથી ક્યાં ગયા આપણે? બી, બીથી સી અને સીથી ડી. તો આટલું અંતર કેટલું થાય? πr/2 πr/2 વત્તા πr/2 એટલે πr/2 વત્તા πr/2 વત્તા πr/2 એટલે કે 3πr/2. બરાબર. તો આ રીતે આરામથી મેળવી શકો તમે. એથી ડી સુધીનું અંતર કેટલું થાય? તો કે એ કેટલો ભાગ છે? તો કે ત્રીજો ભાગ છે, 2πr નો ત્રીજો ભાગ. બરાબર. એટલે આરામથી એ મેળવી શકો. ઓકે, હવે સ્થાનાંતરની વાત કરીએ. તો સ્થાનાંતર કેટલું થાય? તો કે સ્થાનાંતર થાય એડી જેટલું. એટલે કે તમે એથી નીકળ્યા અને ડી એ પહોંચ્યા તો સ્થાનાંતર વાસ્તવમાં આટલું જ થાય. તો સ્થાનાંતર કેટલું થાય? એડી. હવે એડી કઈ રીતે મેળવવું? જો આ આર છે અને આ પણ કેટલું છે? આર છે અને આ કાટકોણ ત્રિકોણ છે, તો આ કર્ણ થઈ ગયો એડી. એટલે એડીનો વર્ગ બરાબર શું થાય? r² વત્તા r². એટલે એડીનો વર્ગ બરાબર કેટલો થાય? 2r². માટે એડી બરાબર કેટલા થાય? વર્ગ આ બાજુ જાય તો વર્ગમૂળ એટલે કે √2r. માટે તમારું જે સ્થાનાંતર આવશે કેટલું આવશે? √2r. આ રીતે અલગ અલગ પ્રકારના ક્વેશ્ચનો ઘણા બધા આમાં બનાવી શકો, પણ કોન્સેપ્ચ્યુઅલી તમે આ ખબર હોય તો કોઈ પણ પ્રોબ્લેમ ના થાય. ઓકે, તો લખી લ્યો. પછી નેક્સ્ટ આપણે જોઈએ. ચોરસનું આપણે થિયરીમાં જોઈ લીધું હતું, પાછું જોઈ લઈએ. ચાલો, ટાઈમ છે આપણી પાસે. આ ચોરસ છે. ભાઈ આમાં બ્લેક ભરી દેતું. ચાલુ છે ને? એક ચોરસ છે ABCD. બાજુની લંબાઈ કેટલી છે? સ્મોલ એ. ઓકે, ચોરસની બધી બાજુની લંબાઈ કેવી હોય? સરખી હોય. પહેલો ક્વેશ્ચન પૂછવામાં કે ભાઈ આપણે એથી બી જઈએ, બીથી ડી જઈએ અને ડીથી પાછા સી જઈએ. ઓકે, તો આના માટે પથ લંબાઈ અને સ્થાનાંતર. તો પથ લંબાઈ બરાબર કેટલી થાય? તો કે AB વત્તા BD વત્તા DC. ઓકે, AB વત્તા BC, સોરી એથી બી ગયા, બીથી પાછા અહીંથી ડી ગયા
ડી થી પાછા ક્યાં ગયા સી, તો એ બી કેટલું છે આપણી પાસે સ્મોલ એ. ચાલો આ બીડી કેટલું થાય ખબર છે આપણે એ અને આ એ, તો આ કેટલું થાય કર્ણ કેટલો થાય √2a, જે આપણે મેળવેલો જ છે. તો બીડી કેટલું થાય √2a વત્તા ડીસી કેટલું થાય એ, એટલે કેટલું આવશે 2a પ્લસ √2a. 2a સામાન્ય નીકળે તો કાઉન્સમાં 1 પ્લસ શું આવે √2. તો આ તમારી થઈ ગઈ પથ લંબાઈ. 2a સામાન્ય ના નીકળે, એ સામાન્ય નીકળે, એટલે શું આવશે 2 પ્લસ √2. ઓકે, સ્થાનાંતરની વાત કરીએ તો સ્થાનાંતર કેટલું થાય, એ થી આપણે નીકળ્યા હતા પૂગ્યા ક્યાં સી ઉપર, એટલે આજ તમારું શું થાય સ્થાનાંતર એસી, અને એસી કર્ણ છે અને કર્ણ કેટલો હોય √2a જેટલો. તો આ રીતે આરામથી પથલંબાઈ અને સ્થાનાંતર મેળવી શકો. આમાં ગમે એટલા તમને અલગ અલગ વસ્તુ કહે કે ભાઈ બી થી સી ગયા, સી થી ડી ગયા, ડી થી એ આવ્યા, એ થી પાછા માનો કે ડી ગયા, ડી થી પાછા બી આવ્યા, બરાબર. તો આપણે સિમ્પલ એનો એ રીતે સરવાળો જ કરવાનો છે, બરાબર. આના માટે પથલંબાઈ કયો તો કેટલી થાય બીસી વત્તા સીડી વત્તા ડીએ વત્તા એડી વત્તા ડીબી, સોરી ડીબી. ઓકે, તો બીસી કેટલું છે બીસી સ્મોલ એ, તો સ્મોલ એ વત્તા સીડી સ્મોલ એ વત્તા ડીએ સ્મોલ એ વત્તા એડી પાછું સ્મોલ એ વત્તા ડીબી √2a. તો આમાં ગભરાવાનું જો એ કેટલી 1 2 3 4 એટલે 4a વત્તા √2a. તો આમાં સામાન્ય શું નીકળે એ, કાઉન્સમાં શું થાય 4 પ્લસ √2. તો આ રીતે આરામથી પથલામાં મેળવી શકો. અને સ્થાનાંતર કેટલું થાય, સ્થાનાંતર કેટલું થાય તો કે બી થી નીકળ્યા ને બી પાસે પહોંચાય એટલે સ્થાનાંતર કેટલું થાય 0, કારણ કે કોઈ આપણે સ્થાનાંતર કર્યું નથી. ઓકે, હવે સમઘનમાં જોઈ લઈએ, બરાબર. લાસ્ટ આપણે આકાર બાકી રહ્યો. જો પહેલાં આપણે શું જોયું તો કે ચોરસ, લંબચોરસ, ત્રિકોણ, વર્તુળ, બરાબર. હવે શું જોઈ લઈએ આપણે તો કે સમઘન. એના પછી એક ષષ્ઠકોણ પણ લઈ લેશું, નો પ્રોબ્લેમ. ચાલો ઓકે, સમઘન લઈ લઈએ આપણે. સમઘન એટલે બધી બાજુ લંબાઈ કેવી હોય સરખી. આપણે ઓલરેડી કઈ જ ગયેલ છે, ભૂમિતિનો એક આખો લેક્ચર આપણે લીધેલો છે. એમાં તમામ ભૂમિતિના સૂત્રો અને અલગ અલગ કોન્સેપ્ટ અને પ્રમેયો આપણે ઓલરેડી બેઝિક મેથેમેટિક્સના લેક્ચરમાં ભણી ચૂક્યા છે. ઓકે, તો આ એક છે સમઘન. સમઘનનું નામ આપી દો એ, આ બી, આ સી, ડી, ઈ, એફ, જી અને એચ. આ શું છે સમઘન છે. સમઘનની બાજુની લંબાઈ સ્મોલ એ છે. દરેક બાજુની લંબાઈ સરખી હોય, બરાબર, તો જ આપણે એને સમઘન કહી શકીએ. ઓકે, હવે આના માટે તમને ક્વેશ્ચન આપી દઉં કે ભાઈ આપણે એ થી બી ગયા, ચાલો બી થી સી ગયા, સી થી તો કે ઈ ગયા, તો એના માટે પથલંબાઈ મેળવીએ. ચાલો એ થી બી, બી થી સી, સી થી ઈ, ધ્યાન આપજો અહીંયા. ઓકે, તો પથલંબાઈ કેટલી થાય તો કે એ બી વત્તા બીસી વત્તા સી. એ બી કેટલું છે સ્મોલ એ, કારણ કે દરેક બાજુ લંબાઈ સરખી હોય, સ્મોલ એ વત્તા બીસી સ્મોલ એ વત્તા સી, ધ્યાન આપજો. હવે સી આ થાય. હવે આ છે ને કાટકોણ ત્રિકોણ બને, બરાબર, આ રીતના, બરાબર. આકાર એ રીતે 3D માં આપ્યો એટલે, બાકી આ શું બને કાટકોણ ત્રિકોણ. આ સી, આ ઈ અને આ એફ કાટકોણ ત્રિકોણ બને. આ સ્મોલ એ છે,
આ સી છે તમારો અને આ એફ, આ પણ કેટલું હોય સ્મોલ એ. તો આ શું થયો? કર્ણ છે. શું છે? કર્ણ. આ પણ એ છે ને આ પણ એ છે, બરાબર. તો કર્ણનો વર્ગ બરાબર બાજુનો વર્ગનો સરવાળો એટલે સી નો વર્ગ બરાબર શું થાય? એ સ્ક્વેર વત્તા એ સ્ક્વેર. એટલે કે સી બરાબર શું થાય? સી નો વર્ગ બરાબર 2a સ્ક્વેર. એટલે સી બરાબર કેટલું થાય? √2a. તો આ બધા વિકર્ણો ધ્યાન આપજો. આ વિકર્ણ પણ √2a થાય, આ વિકર્ણ પણ કેટલો થાય? √2a. આ પણ √2a, આ પણ કેટલો થાય? √2a. એ રીતે આ પણ √2a થશે, ધ્યાન આપજો. આ પણ કેટલો થાય? √2a. આ પણ √2a. આ પણ કેટલો થાય? √2a. અને એક તમારી બાજુ બને BF અને એક CG, એ પણ કેટલા થાય? √2a. ધ્યાન આપજો. અને પાછળ બને ક્યાં ક્યાં? AE અને DH. આવી રીતે કેટલા નાના વિકર્ણ કેટલા બને? તો કે 12 વિકર્ણ બને. ઉપર 2, નીચે 2, 2 ને 2 4, 2 6, આ 2 8, તમારી બાજુ 2 અને પાછળની બાજુ 2, 8 ને 4 12. તો 12 વિકર્ણ નાના બને અને દરેક વિકર્ણ નાના વિકર્ણ બને એ લંબાઈ કેટલી થાય? √2a. તો અહીંયા સી કેટલો થાય? √2a. એટલે કેટલું થાય? 2a વત્તા √2a. એટલે કે એ સામાન્ય કૌંસમાં શું હશે? 2 + √2. તો પથ લંબાઈ આપણી કેટલી થાય? તો કે એ કૌંસમાં 2 + √2. હવે સ્થાનાંતરની વાત કરીએ તો સ્થાનાંતર કેટલું થાય? એ થી નીકળ્યા અને ઈ પહોંચ્યા એટલે સ્થાનાંતર કેટલું થાય? AE. હવે ધ્યાન આપજો, સ્થાનાંતર કેટલું થાય? AE. તો એ પણ વિકર્ણ જ છે, પાછળનો વિકર્ણ. જો નાનો વિકર્ણ છે, ધ્યાન આપજો. AF છે ને એ મોટો વિકર્ણ થાય, પણ AE છે ને એ નાનો વિકર્ણ થાય. ધ્યાન આપજો. આ રીતના આ A છે, આ H અને આ E. ધ્યાન આપજો. AH કેટલું છે? સ્મોલ એ. અને HE કેટલું છે? સ્મોલ h છે ને. તો આ કેટલું થાય? √2a. બરાબર, એ ખાસ ધ્યાન આપજો. એ કેટલું થાય? √2a. પાછળનો વિકર્ણ છે નાનો. ઓકે, લખી લ્યો. આના ઉપરથી બીજા ક્વેશ્ચન હજી લખીએ. ચાલો એમાં બીજો ક્વેશ્ચન લઈ લઈએ કે બી થી ચાલુ કરીએ. ચાલો બી થી ક્યાં જવું? ક્યાં જવું? બી થી જ્યાં જવું અહીંયા. બી થી સી, સી થી માનો કે જી જાય, જી થી ક્યાં જઈએ? ઈ. ચાલો ઈ થી આપણે જવું બી. ઓકે, હાલો. તો આના માટે પથ લંબાઈ પહેલા મેળવીએ. ચાલો, તો પથ લંબાઈ કેટલી થાય? તો કે BC વત્તા CG વત્તા GE વત્તા EB. ઓકે, BC પેલા બી થી સી ગયા, કેટલું છે? સ્મોલ એ. CG જ્યાં આપજો. CG શું છે? નાનો વિકર્ણ છે એટલે કેટલું થાય? √2a. પ્લસ GE, GE પણ કેવો વિકર્ણ છે? નાનો. જો અહીં દોર કરેલો જ છે મેં. એની લંબાઈ પણ કેટલી થાય? √2a. વત્તા EB. ધ્યાન આપજો. EB આ ખૂણેથી લઈને આ ખૂણે આ મોટો વિકર્ણ થશે, બરાબર. આ દાખલા કે રૂમ છે, રૂમનો આ કોર્નરથી સામેનો કોર્નર છે ને એ મોટો વિકર્ણ થાય. આ કોર્નરથી એની સાઈડનો કોર્નર છે કેવો થાય? નાનો વિકર્ણ. આ જે કોર્નર છે એનાથી સામેનો ક્રોસમાં જે કોર્નર આવે, જો આ કોર્નરથી આ કોર્નર, તો એ કેવો વિકર્ણ થાય? મોટો. હવે ડ્રો કરવો હોય તો ડ્રો કરીએ. જો BGE ટ્રાયેંગલ ડ્રો કરીએ. આ શું છે આપણો? બી. આ શું છે? જી. અને આ શું છે? ઈ. ઓકે, તો બીજી કેટલું છે? સ્મોલ એ. અને GE કેટલું છે? √2a. તો બી કેટલું થાય? તો કે બી નો વર્ગ કર્ણ છે, બી નો વર્ગ બરાબર શું આવે? a સ્ક્વેર વત્તા આનો વર્ગ કેટલો થાય? 2a સ્ક્વેર. એટલે કેટલું આવે? 3a સ્ક્વેર. માટે બી બરાબર કેટલું આવશે? √3 × a. એનો મતલબ કે જે મોટો વિકર્ણ થાય કેટલો થાય? √3a. તો EB કેટલું થાય? √3 × a.
માટે જવાબ કેટલો આવશે આપણે એ આ 2 વખત છે એટલે 2√2 આવશે એ પ્લસ √3a સામાન્ય એ કાઢવું હોય તો કાઢો બાકી ચાલશે આમને તો આ રીતે હવે એક આનાથી 2 કોન્સેપ્ટ આપણે બહાર નીકળ્યા કે ભાઈ નાના વિકર્ણની લંબાઈ નાના બરાબર સમઘનના નાના વિકર્ણની લંબાઈ કેટલી થાય તો કે √2a હવે એનો યુઝ આપણે કેમેસ્ટ્રીમાં પણ તમારે આવશે ઘણી જગ્યાએ અને ફિઝિક્સમાં પણ આવા અલગ અલગ દાખલા આવે તો આ ગણવા બેસવાનું હોય યાદ રાખી લેવાનું કે નાના વિકર્ણની લંબાઈ કેટલી હોય √2a અને સમઘનના મોટા વિકર્ણની લંબાઈ કેટલી થાય તો કે √3a જ્યાં a એટલે શું છે સમઘનની બાજુની લંબાઈ છે તો મોટા વિકર્ણ કેટલા બને તો કે એક a થી f પછી a થી f પછી e થી b 2 પછી d થી h અને d થી g અને h થી c આવી રીતે મોટા વિકર્ણ કેટલા બને 4 બને નાના વિકર્ણ મેં તમને કીધા હતા કેટલા બને 12 નાના વિકર્ણ કેટલા હોય 12 હોય અને મોટા વિકર્ણ કેટલા હોય સમઘનમાં 4 હોય બરાબર તો આ રીતે આ યાદ રાખો કોન્સેપ્ટ તો આગળ ફટાફટ MCQ કરતા તમને ફાવે ઓકે હજી એક કરી નાખીએ તો ડાયરેક્ટ આનો ઉપયોગ કરજો હવે આમાં સ્થાનાંતર કેટલું થાય ચાલો જે સ્થાનાંતર b થી નીકળ્યા હતા અને b પહોંચી ગયા એટલે સ્થાનાંતર કેટલું આવશે 0 બરાબર ઓકે ચાલો હજી એક લઈ લઈએ C થી આપણે નીકળીએ C થી D D થી G G થી A અને A થી ચાલો A થી આપણે નીકળવું છે H C થી D એટલે પથ લંબાઈ ચાલો પહેલા મેળવીએ પથ લંબાઈ કેટલી થાય તો કે CD વત્તા DG વત્તા GA વત્તા AH CD કેટલું છે C થી D સ્મોલ a વત્તા DG ધ્યાન આપજો D અને આ G કેવો વિકર્ણ થાય મોટો થાય કે આ ખૂણાથી આ ખૂણો છે બરાબર એટલે √3a થાય મોટો વિકર્ણ કેટલો થાય √3a પ્લસ GA આ G અને આ A કેવો વિકર્ણ થાય નાનો એટલે નાનો વિકર્ણ કેટલો થાય નાનો √2a પ્લસ AH સ્મોલ a માટે a પ્લસ a એટલે √2a પ્લસ √3a પ્લસ √2a એ સામાન્ય કાઢી નાખો ગોઠવી લખો તો 2 પ્લસ √2 પ્લસ √3 ઓકે આ રીતે તમે પથ લંબાઈ મેળવી શકો અને સ્થાનાંતર કેટલું થાય આપણે ક્યાંથી ચાલુ કર્યું C થી ચાલુ કર્યું ને H ભેગા એટલે CH થાય સ્થાનાંતર તો CH કેટલું થાય CH કયો વિકર્ણ છે નાનો વિકર્ણ કે મોટો વિકર્ણ ભાઈ નાનો કે મોટો વિકર્ણ છે એટલે કેટલું થાય CH કેટલું થાય √3a તો આ રીતે આરામથી તમને આ બે કોન્સેપ્ટ ખબર હોય અને આ બહુ કામના પણ છે તમારા માટે આગળ જતા કેમ કે વારંવાર પછી આ ગણતરી ન કરવાની હોય કર્ણ બરાબર કાટકોણ ત્રિકોણના અંતે બધી વસ્તુ બરાબર ઓકે હવે લાસ્ટ આપણે ષટકોણ જોઈ લઈએ બરાબર એના માટે અલગ અલગ કરીએ આ લખી લ્યો નિયમિત ષટકોણ આપણે બેઝિક મેથેમેટિક્સમાં બધા આકાર જોયા હતા નિયમિત ષટકોણ એટલે શું એના દરેક ખૂણાનું માપ કેટલું હોય બધી આપણે જોયેલું છે જો ન જોયું હોય તો પેલા બેઝિક મેથેમેટિક્સનો વિડીયો આપણે બનાવેલો છે આનો એ તમારે ખાસ જોવાનો થાય ઓકે એક નિયમિત ષટકોણ છે A B નિયમિત ષટકોણના દરેક ખૂણાનો માપ આપણે ખ્યાલ છે કેટલું હોય 120 અને ટોટલ કેટલું હોય 6 ખૂણા છે એટલે 720 હોય દરેક ખૂણાનું માપ કેટલું હોય 120 ઓકે હવે આમાં આપણે એક ક્વેશ્ચન બનાવીએ
કે ભાઈ આપણે એ થી બી જવું છે, બી થી સી અને સી થી ચાલો ડી, એ થી બી, બી થી સી અને સી થી ડી. આના માટે પથલંબાઈ કેટલી? પથલંબાઈ ઇઝી છે. એ બી કેટલું છે? એ બી વત્તા બીસી વત્તા સીડી. એ બી કેટલું છે? સ્મોલ એ. બીસી પણ કેટલું છે? સ્મોલ એ. અને સીડી પણ સ્મોલ એ. એટલે પથલંબાઈ કેટલી થાય? સોરી 3a. પણ સ્થાનાંતરની વાત કરીએ તો સ્થાનાંતર કેટલું થાય? એડી જેટલું થાય. તો એડી આપણે મેળવવું પડે. ઓકે, તો એડી કઈ રીતે મળશે? તો એકદમ સિમ્પલ. અહીંયા આપણે શું કરીએ? કાટકોણ ત્રિકોણ બનાવી નાખીએ. બરાબર. તો આ અંતર કેટલું હશે? એ જેટલું. આ અંતર આપણે મેળવી લઈએ. એટલું જ આ અંતર હોય. જેટલું આ અંતર હશે એટલું આ. તો આ તો મળી ગયું આપણે એ જેટલું. ચાલો આ એટલું અંતર મેળવવું હોય તો કઈ રીતે મળશે? તો આ 120 નો ખૂણો છે ને, તો આ કેટલા થાય? 60. આ પણ કેટલો થાય? 60. બે અડધા અડધા થાય ને કે આ લંબ દ્વિભાજક છે જોવાનો, સોરી દ્વિભાજક છે, લંબ નહીં દ્વિભાજક. એટલે આ 60 ના થાય, 120 છે એટલે આ કેટલો થાય? 90. આ 60, આ 90, તો આ કેટલો હોય? ટોટલ 180 હોય ને. આ ત્રિકોણ છે ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો? 180. આ 60, આ 90, તો આ કેટલો થાય? 30. 60 ને 30, 90, 90, 90, 180. ઓકે, તો આપણે આ મેળવવું છે. આને એમ કહી દો અને આને એમ એન કહી દો. ચાલો, તો આપણે એ એમ મેળવવું છે. તો શું લેશું? સામેની બાજુના છેદમાં કર્ણ, એટલે શું લેવાય? સાઈન. સાઈન 30. સાઈન 30 બરાબર શું થાય? સામેની બાજુ એટલે કે એ એમ ના છેદમાં કર્ણ એટલે કેટલો થાય? સ્મોલ એ. એ બી માટે એ એમ બરાબર કેટલું થાય? એ સાઈન 60. સાઈન સોરી સાઈન 30. સાઈન 30 કેટલા થાય? 1/2. માટે આ લંબાઈ કેટલી આવે? a બાય 2. એટલે આ લંબાઈ તમારી છે a બાય 2 થાય. આ એ થાય, આ પણ કેટલી થાય? a બાય 2. તો ટોટલ એડી કેટલું થાય? તો કે a બાય 2 પ્લસ a બાય 2 એટલે કેટલું થાય? a બાય 2 વત્તા a બાય 2 એટલે a પ્લસ a એટલે કેટલું થાય? 2a. તો તમારું જે એડી છે એ કેટલું થાય? 2a. તો આ રીતે આરામથી તમે ગણી શકો. ઓકે, બીજો ક્વેશ્ચન જોઈએ. લખી લ્યો. બીજો ક્વેશ્ચન જોઈએ. એ થી ચાલો બી જાય આપણે, બી થી પછી એફ જાય અને એફ થી સી જાય. ઓકે, એફ થી ક્યાં જાય? સી. તો એના માટે પથલંબાઈ કેટલી થાય? તો કે એ બી પ્લસ બીએફ પ્લસ એફસી. તો એ બી કેટલું છે અહીંયા? તો કે સ્મોલ એ. બીએફ તો આ મેળવવું પડશે. તો આ મેળવી લઈએ, એનું એટલું જ આ હોય. તો આ મેળવવું હોય તો શું કરવું પડે? પાસેની બાજુના છેદમાં કર્ણ એટલે શું લેવાય? cos 30. cos 30 બરાબર શું થાય? પાસેની બાજુ એટલે કે બીએમ ના છેદમાં કર્ણ એટલે કેટલો થાય? a. માટે બીએમ બરાબર શું થાય? a cos 30. cos 30 કેટલા થાય? sin 60 જેટલા એટલે કે √3/2 એટલે કે √3/2 a. તો બીએમ કેટલો થાય? √3/2 a. એટલે આ પણ √3/2 a એટલે ટોટલ કેટલું થાય? આના ડબલ એટલે √3a થાય. તો ટૂંકમાં બીએફ છે કેટલું થાય? √3a. કારણ કે આ પણ √3/2 a વત્તા √3/2 a એટલે કેટલું થાય? બીએફ કેટલું થાય? √3a પ્લસ એફસી. એફસી તો એફસી માટે શું કરશું? બોલો જી. ઓકે, તો આના માટે પહેલાં તો આકૃતિને વ્યવસ્થિત આપણે કરી નાખીએ. આપણે શું મેળવવું છે? એફસી. ઓકે, તો અહીંયાથી અને અહીંયાથી ભાગ પાડી નાખો.
ઓકે, આ તો ખ્યાલ છે. આ 120નો ખૂણો, તો આ કેટલાનો થાય? 60નો. આ કેટલો થાય? 30નો. એ રીતે આ પણ કેટલાનો થાય? 30નો. બરાબર. સોરી, આ કેટલો થાય? 60. આ સોરી, આ 30 અને એવું. ઓકે, તો ખબર છે આ એ, આ કેટલું થાય? એ જ થાય. આપણે ઓલામાં આગળ કર્યું હતું એ જ પ્રમાણે છે આમાં પણ. આ એ અને આ કેટલું થાય? તો કે આ મેળવી લઈએ. આને આપણે નામ આપી દઈએ MN. બરાબર. તો આ FMN આ મેળવી લઈએ. કેટલું? MF મેળવી લઈએ. તો એના માટે શું કરવું પડે? સામેની બાજુના છેદમાં કર્ણ, એટલે સાઇન કેટલા લઈ લો? 30. સામેની બાજુ એટલે MF છેદમાં કર્ણ એટલે સ્મોલ એ, માટે MF કેટલો થાય? A sin 60. આપણે ઓલરેડી કરેલું જ છે પહેલા ક્વેશ્ચનમાં, જોવું તમે. તો કેટલું થાય? A/2. તો આ કેટલું થાય? A/2. એ રીતે આ પણ કેટલું થાય? A/2. A/2 વત્તા A/2 એટલે A વત્તા A એટલે કેટલું થાય? 2A, જે આપણે મેળવેલા જ છે. ઓકે, હવે તમે એને યાદ પણ રાખી શકો એ રીતે. તો એ 2A વત્તા A એટલે કેટલું થાય? 3A વત્તા √3A, માટે A સામાન્ય નીકળી જાય. 3 પ્લસ શું આવે? √3. તો આ રીતે પથ લંબાઈ મેળવી શકો. સ્થાનાંતર કેટલું થાય? સ્થાનાંતર કેટલું થાય? તો કે AC, અને AC કેટલું થાય? ધ્યાન આપજો. AC કેટલું થાય? મેળવીએ, નો પ્રોબ્લેમ. આને કાઢી નાખીએ આપણે. અહીંથી વચ્ચેથી આપણે લંબ દ્વિભાજક દોરીએ, સોરી દ્વિભાજક દોરીએ. બરાબર. એટલે આ ખૂણો કેટલો થાય? 60નો. આ પણ ખૂણો કેટલો થાય? 60નો. ઓકે, તો આ લંબાઈ કેટલી થાય? હવે જો આ 60, આ 90, તો આ કેટલો થાય? 30. એ રીતે આ પણ કેટલો થાય? 30 થાય. બરાબર. આ 60, આ 30, ના કેટલો? 90. ટોટલ 180. તો હવે આપણે આ નામ આપી દો જે પણ હોય. ચાલો એમ આપી દો. બરાબર. તો આપણે AM મેળવવું, એનું ડબલ થાય. બરાબર. AC શું થાય? AM નું ડબલ. તો શું લેવાય? સામેની બાજુના છેદમાં કર્ણ, એટલે શું લઈ લ્યો? sin 30. બરાબર. સામેની બાજુ એટલે કે સોરી પાસેની બાજુના છેદમાં કર્ણ લેવું પડે. cos, એટલે શું લેવું પડે તમારે ભાઈ? cos 30. પાસેની બાજુ શું થાય? AM છેદમાં કર્ણ શું થાય? A, માટે AM કેટલો થાય? A cos 30. cos 30 કેટલા થાય? √3/2. √3/2A. તો ટૂંકમાં AM કેટલો આવ્યું? √3/2A. માટે સ્થાનાંતર AC બરાબર શું આવે? 2 ગુણ્યા AM. AC કેટલું છે? AM નું ડબલ છે ને. AC કેટલું છે? AM નું ડબલ. એટલે AC બરાબર શું આવશે? 2AM. એટલે કે 2 ગુણ્યા √3/2A, એટલે 2 કટ, એટલે AC કેટલું આવશે? √3A. તો હવે તમે યાદ રાખી શકો ભાઈ કે નિયમિત ષટકોણ હોય તો એમાં AC હોય, AE હોય, એ √3A થાય. આ ટોટલ કેટલી થાય? 2A. આ પણ કેટલી થાય? 2A. આ પણ કેટલી થાય? 2A. આ પણ કેટલી? 2A. બરાબર. આ લંબાઈ, આ લંબાઈ, આ લંબાઈ 2A થાય. પછી આ લંબાઈ કેટલી થાય? સોરી 2A. આ લંબાઈ કેટલી થાય? √3A. આ લંબાઈ કેટલી થાય? √3A. આ લંબાઈ √3A. આ લંબાઈ √3A. આ લંબાઈ √3A. બરાબર. આ રીતે યાદ રાખી શકો, અને અલગ અલગ પ્રકારના ક્વેશ્ચન આવે તો ડાયરેક્ટલી એનું તમે એ રીતે સોલ્યુશન મેળવી શકો. તો આજના લેક્ચરમાં આપણે ચોરસ, લંબચોરસ, ત્રિકોણ, વર્તુળ, સમઘન, ષષ્ઠકોણ, આ બધા અલગ અલગ આકાર માટે પથ લંબાઈ અને શું જોયા? સ્થાનાંતર. હવે આ વેગ મેળવવો હોય તો સમય આપી દે આમાં, તો આરામથી શું મળી જાય? વેગ અને તમને ઝડપ પણ મળી શકે. બરાબર. તો અહીંયા સુધી આપણે રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ વધશું. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, હેવ અ નાઇસ ડે.